મિત્રો, જીવનના કોઈ પણ ક્ષેત્રની અંદર આપણે કંઈ પણ શીખવું હોય તો અવશ્ય કોઈક ને કોઈક ગુરુ તો જોઈએ જ. ગુરુ વિના ક્યારેય જીવનમાં કંઈ આવડતું નથી. કોઈ ક્ષેત્રમાં સફળતા નથી મળતી. આપણા જીવનની કોઈ દિશા જ નક્કી નથી થતી ગુરુ વિના, અને કોઈ પણ પ્રકારની સિદ્ધિની ક્યારેય પ્રાપ્તિ નથી થતી. એટલે પછી ભલે એ વ્યવહારિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ હોય, પણ ગુરુ તો જીવનમાં જોઈએ ને જોઈએ. એ નિશ્ચિત સનાતન સત્ય વાત છે. ધ્રુવજી 5 વર્ષના હતા, એને 6 મહિનામાં ભગવાન મળી ગયા. પ્રહલાદ 7 વર્ષના હતા, એને ભગવાન મળી ગયા. કેમ ખબર છે તમને? કારણ કે એમના જીવનની અંદર ગુરુ હતા. કોણ? નારદજી. અરે એમની તો વાત ઠીક છે, ભગવાન પણ જ્યારે આ ધરતી ઉપર માનવ રૂપે પધારે ને ત્યારે એ પણ ગુરુ કરે છે. રામાવતારની વાત કરી તો ભગવાન રામ રૂપે આવ્યા ત્યારે વશિષ્ઠ ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. કૃષ્ણ પરમાત્મા આવ્યા, એમણે સાંદીપની ઋષિને અને આગળ જતા પછી દુર્વાસા ઋષિને ગુરુ તરીકે સ્વીકાર્યા. અરે આ કળીકાળની અંદર ભગવાન સ્વામિનારાયણ રૂપે પધાર્યા તો એમણે પણ રામાનંદ સ્વામીને પોતાના ગુરુ બનાવ્યા છે. જોકે ભગવાનને ગુરુ કરવાની કોઈ જરૂર નથી હોતી, પણ મને અને તમને શીખડાવવા માટે એમણે ગુરુ કર્યા છે કે મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે ગુરુ અવશ્ય જોઈએ ને જોઈએ. કે ઘણા બધા આ લોકની અંદર માણસો એવી દલીલ કરતા હોય છે કે ભાઈ ભગવાનને પામવું છે તો એમાં ગુરુની શું જરૂર છે? આપણે સીધા ભગવાનને પામી જઈએ ને, એમાં વચ્ચે ગુરુરૂપી દલાલ રાખવાની કોઈ જરૂર નથી. જેમ કે આપણે કોઈ ફ્લેટ લેવો હોય તો આપણે ઘણી વખત બ્રોકર જે દલાલ છે એના થ્રુ જઈએ છીએ અને ફ્લેટ લઈએ છીએ, અને ઘણી વખત આપણે ડાયરેક્ટ પોતે જઈને સીધો પણ ફ્લેટ લઈએ છીએ એમ. તો એવી જ રીતે ભગવાનને પામવું છે તો વચ્ચે ગુરુ રાખવાની જરૂર નથી. આપણે સીધા ભગવાનને પામી જવું જોઈએ. જ્યારે બીજો ઘણો વર્ગ એવો પણ છે, એમ કહે છે કે ભગવાન ક્યારે મળે? તો કે જ્યારે ભગવત તત્વનું જ્ઞાન થાય ત્યારે. તો ભગવત તત્વનું જ્ઞાન ક્યારે થાય? તો કે જ્યારે તમને અતિશય જિજ્ઞાસા થાય ને, ભગવાનને જાણવાની ઉત્કંઠા થાય, તો બસ આપોઆપ ભગવત તત્વનું જ્ઞાન થઈ જાય છે. અથવા તો આપણી પાસે ઘણા બધા શાસ્ત્ર છે, એમાં ભગવત સ્વરૂપની બધી માહિતી આપેલી છે, તો તમે એને વાંચો, સમજો અને ભગવાનને ઓળખો તો તમે ભગવાનને પામી જશો. વચમાં ગુરુરૂપી દલાલ રાખવાની કોઈ જરૂર નથી. આવો બહુ મોટો વર્ગ એક વિચારધારા ધરાવે છે. પણ મિત્રો, એની વાત એટલી સાચી છે કે ભગવાનને ઓળખવાથી ભગવાન મળે, એ વાત સાચી. પણ ભગવાન ઓળખાવે કોણ? શાસ્ત્રમાંથી સીધા આપ બળે તમે તમારી રીતે ભગવાનને ઓળખી શકશો? નહીં ઓળખી શકાય. કેમ? તો કે આ શાસ્ત્ર છે ને એ તો સમુદ્ર જેવા છે. જેમ સમુદ્રની અંદર અગાધ જળ રહેલો છે, અપાર જળ છે, પણ એનેથી આપણી તરસ નથી મટતી. પણ જ્યારે આકાશમાં રહેલા વાદળા એ ખારા પાણીમાંથી મધુર અંશ છે એને સ્વીકારી અને વરસાદ રૂપે જ્યારે વરસાવે ત્યારે એ પાણી મને અને તમને પીવામાં કામ આવે છે. એવી જ રીતે આ શાસ્ત્રની અંદર ધર્મ, અર્થ, કામ, મોક્ષ પર ઘણું બધું લખાયેલું છે. આપણે સીધા એમાં ડોક્યું કરીને તો આપણને કાંઈ ગતાગમ ન પડે, આપણને ઉપયોગી કાંઈ વાત એમાંથી આપણને ન મળે. પણ સંતરૂપી વાદળ એમાંથી મારા ઉપયોગની, તમારા ઉપયોગની સારી વાત ગોતી અને મને ને તમને જ્યારે આપે ત્યારે આપણે ભગવાનને માર્ગે આગળ વધી શકીએ, ત્યારે આપણે ભગવાનને પામી શકીએ. એટલા માટે કહેવાયું છે વેદ પુરાણ ઉદ્ધિ ઘન સાધુ. આ વેદ અને પુરાણ છે ને એ તો સમુદ્રની સમાન છે, એમાં જે જાય ડૂબી જાય. પણ સાધુ છે એ ઘન એટલે કે વાદળની સમાન છે, એમાંથી મધુર અંશ ગોતી અને મને અને તમને આપે છે. ત્યારે આપણે ભગવાનના માર્ગે આગળ વધી શકીએ છીએ. એટલે જીવનમાં ગુરુ હોવા બહુ જરૂરી છે. તમને સાવ સરળતાથી સમજાઈ જાય એટલા માટે બીજું એક સાવ સિમ્પલ એક્ઝામ્પલ આપું. તમારી બધાની પાસે મોબાઈલ હશે. આ મોબાઈલ શેનેથી ચાલે? ચાર્જિંગથી. આપણે આને ચાર્જ કરવો હોય તો શું કરીએ છીએ? ચાર્જિંગ કરીએ ને. તમને જ્યારે ચાર્જ કરવો હોય ત્યારે તમારી ઘરે સીધો બોર્ડ આવતો હોય અને તમે સીધા બોર્ડમાં છેડા નાખીને આને મોબાઈલને કનેક્ટ કરો તો શું થાય? બ્લાસ્ટ થાય, ભડકો થાય. એટલે આપણે જ્યારે ચાર્જિંગ કરવું હોય ત્યારે શું કરીએ છીએ? ચાર્જર લઈએ છીએ. ચાર્જરને આપણે બોર્ડની અંદર નાખીએ છીએ અને પછી આપણે એને મોબાઈલથી કનેક્ટ કરીએ છીએ. શા માટે? આમાં પાવર આવે છે, આને પાવર જ જોઈએ છે ને. તો સીધા છેડા નાખી તો કેમ નથી ચાલતો? કેમ? તો કે આ બોર્ડમાં જે પાવર આવે છે એની જેટલી કેપેસિટી, એના જેટલા વોલ્ટેજ છે ને એટલી કેપેસિટી આ મોબાઈલની નથી. જો તમે સીધા છેડા નાખશો તો એ બ્લાસ્ટ થઈ જશે. તો આ ચાર્જિંગ આપણે કરવા ટાઈમે ચાર્જર વાપરી. શા માટે? તો કે આ ચાર્જર છે ને
એ એવું કેપેબલ છે કે આને જેટલો પાવર આવે ને એટલો એ પોતે પકડી લે, પણ અહીંયાથી પછી કેટલો આપે એ, તો કે જેટલી મોબાઈલની કેપેસિટી છે ને એ પ્રમાણે આ કન્વર્ટ કરવાનું કામ કરે છે ચાર્જર. બસ સેમ ટુ સેમ ગુરુ પણ આ ચાર્જર જેવું જ કામ કરે છે. આ હું અને તમે છીએ. આપણી એટલી કેપેસિટી નથી કે આ શાસ્ત્ર રૂપી આ બોર્ડની અંદર જેટલો ભગવાનનો મહિમા, જેટલી ભગવાનની મોટાઈ, જેટલી સામર્થ્ય અને જેવું ભગવાન વિશે લખાયું છે ને એટલી આ મોબાઈલની એટલે કે મારીને તમારી કેપેસિટી નથી કે આપણે એ ધારી શકીએ, એ સમજી શકીએ, એના દ્વારા ભગવાનને ઓળખી શકીએ. ત્યારે ગુરુરૂપ જે ચાર્જર છે, ચાર્જર રૂપ ગુરુ, એ શું કરે છે? શાસ્ત્રમાંથી ભગવત તત્વને જાણી, સમજી, વિચારી અને મારી અને તમારી કેપેસિટી પ્રમાણે કેટલું આપણે પચાવી શકીએ છીએ, કેટલું આપણે ધારી શકીએ છીએ, સમજી શકીએ છીએ, એટલું ધીરે 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 આપણને આપે છે અને આપણને ભગવાનની ઓળખાણ કરાવે છે. ત્યારે હું અને તમે ભગવાનને ઓળખી શકી અને ભગવાનને પામી શકી. એટલે એ વાત તો ભક્તો નિશ્ચિત છે કે જીવનમાં ગુરુ તો જોઈએ જોઈએ ને જોઈએ.